વધુ સમાચારમાં વાત કરીએ તો મૂળીના ખંપાળિયા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ધસી પડવાથી 3 મજૂરોના મોત નિપજ્યા છે। તો કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા 3 મજૂરોના મોત થયા છે। તો તંત્ર પર અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। ખાણો ધમધમી રહી છે તેવા પ્રશ્નોનો ખાણ ખનીજ વિભાગ સામે પ્રશ્નો ઊભા થયા છે। મૂળી તાલુકાના ખંપાળિયા ગઢડા છેલ્લા 4 મહિનાથી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હતી। ગત રાત્રિના 8 કલાકે કોલસામાં ભેખડ ધસી પડવાથી 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાયો। ત્યારે મળતી માહિતી અનુસાર મૂળી તાલુકાના ગઢડા ખંભાળિયા સીમ વિસ્તારમાં બેરોકટોક કોલસાની ખાણો ધમધમી રહી છે। તંત્ર દ્વારા કેમ કઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? અનેકવાર સમાચાર લાવવામાં આવે છે, ચલાવવામાં આવે છે, પણ કોની રહેમ નજર હેઠળ આટલું મોટું કોલસાની ખાણો ધમધમી રહી છે? આ કૌભાંડ જે છે તે ચાલી રહ્યું છે। તો આ અંતર્ગત અનેક સવાલો ઊભા થયા છે। 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે અને એક ચર્ચાનો વિષય બન્યો છે।